નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ત્રીજી મેથડ સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર યુઝિંગ એઝ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર ઓર સ્ટાર્ટિંગ એઝ અ સિંક્રોનસ ઇન્ડક્શન મોટર. તો સિંક્રોનસ મોટર પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એટલા માટે આપણે એને એક્સટર્નલ મીન્સ કોઈ એક્સટર્નલ મેથડની મદદથી ચાલુ કરવી પડે છે. એના માટેની ટોટલ 4 મેથડ હતી જે આપણે આગળ જોઈ ગયા છે અને 4માંની ત્રીજી મેથડ કે સ્ટાર્ટિંગ એઝ અ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર એ આજે આપણે જોવાના છે. પહેલી જે મેથડ હતી કે જેની અંદર આપણે ડીસી મોટર અથવા તો એસી મોટરની મદદથી તમે રોટરને ફેરવતા હતા. બીજી મેથડ હતી કે તમે ડેમ્પર વાઇન્ડિંગની મદદથી મોટરને ફેરવતા હતા ઇન્ડક્શન મોટર તરીકે. પણ ડેમ્પર વાઇન્ડિંગનો ડિસએડવાન્ટેજ શું હતો કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક બહુ જ ઓછો હતો. તો આ જે ડિસએડવાન્ટેજ છે સ્ટાર્ટિંગ ટોર્ક બહુ જ ઓછો હોવાનો, એ હાઈ સ્ટાર્ટિંગ મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો ડેમ્પર વાઇન્ડિંગને એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે જેથી એ 3 ફેઝ સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્ટેડ વાઇન્ડિંગ ફોર્મ કરે. ડાયરેક્ટ શોર્ટ કરવાની જગ્યાએ આપણે લાસ્ટ ટાઈમ ડેમ્પર વાઇન્ડિંગમાં શું જોયું હતું કે આપણે રોટરના પોલમાં બાર નાખી એટલે કે સળિયા નાખી અને બંને એન્ડ સાઇડથી આપણે શોર્ટ કરતા હતા. તો એ શોર્ટ કરવાની જગ્યાએ આપણે 3 ફેઝ ટાઈપનું વાઇન્ડિંગ ડિઝાઇન કરીએ ડેમ્પર વાઇન્ડિંગ કે જે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્ટેડ હોય અને એમના કનેક્શન આપણે બહાર લાવીએ સ્લીપ રિંગની મદદથી અને ત્યાં એક એક્સટર્નલ રિયોસ્ટેટ પણ મૂકી દઈએ રોટર સર્કિટની અંદર. આનો ફાયદો શું થશે કે રોટર સર્કિટમાં તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરી શકશો. અને ઇન્ડક્શન મોટરની થિયરીમાંથી આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમે રોટર સર્કિટની અંદર એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરો છો ત્યારે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે. તો સેકન્ડ મેથડ કરતાં થર્ડ મેથડનો એડવાન્ટેજ એ છે કે આમાં તમને સ્ટાર્ટિંગ ટોર્ક સારો મળશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસિજર જોઈ લઈએ કે કઈ રીતે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર તરીકે આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે 3 ફેઝ સપ્લાય આપશું સ્ટેટરમાં રહેલા આર્મેચર વાઇન્ડિંગને. એ આર્મેચર વાઇન્ડિંગ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે જે સિંક્રોનસ સ્પીડની ગતિએ સ્ટેટરની અંદર ફરશે. હવે આપણે રોટર જે છે એને ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરશું. કઈ રીતે? તો ડેમ્પર વાઇન્ડિંગ છે એની મદદથી એ ઇન્ડક્શન મોટરની જેમ ફરવાની સ્ટાર્ટ કરશે ઇનિશિયલી. એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે મેક્સિમમ રેઝિસ્ટન્સ એડ કરી દઈશું. અહીંયા તમને સર્કિટમાં આ જે સર્કિટ દેખાય છે એની અંદર સ્લીપ રિંગ સાથે રોટરની અંદર સ્લીપ રિંગ થ્રુ આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ જે રાખ્યો છે એ મેક્સિમમ રેઝિસ્ટન્સ આવી જાય એવી રીતે સેટિંગ કરીશું અને આ મેક્સિમમ રેઝિસ્ટન્સને લીધે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળશે. જેમ જેમ મોટર સ્પીડ પકડતી જાય એમ એમ રેઝિસ્ટન્સ આપણે કટ ડાઉન કરતા જશું જેથી કરીને લોસીસ થોડાક ઓછા થાય અને આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્કનો એડવાન્ટેજ તો મળી જ ગયો છે. જ્યારે તમારી રોટરની સ્પીડ સિંક્રોનસ સ્પીડની નજીક પહોંચી જાય ત્યારે આપણે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવાનું ચાલુ કરીશું. અને ત્યારબાદ હવે અહીંયા 2 મેગ્નેટિક ફિલ્ડ હશે. એક સ્ટેટરને લીધે ફરતું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને બીજું રોટર ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ છે પણ રોટરના ફરવાને લીધે આ મેગ્નેટિક ફિલ્ડ ફરે છે. બંને મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ સ્પીડથી ફરે છે એટલે કોઈક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવો આવશે જ્યારે બંને એકબીજા સાથે મેગ્નેટિક લોકિંગ કન્ડિશનમાં આવી જશે અને ત્યારબાદ તમારી જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતી થઈ જશે. એક વખત રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતી થઈ જાય ત્યારબાદ તમે જે આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે એને સ્લીપ રિંગની મદદથી શોર્ટ સર્કિટ કરીને એનો જે રેઝિસ્ટન્સ છે એને 0 કરી શકો છો. તો આવી રીતે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપણે આટલા ડિસ્કશન પરથી શું કન્ક્લુઝન કાઢી શકીએ કે રેઝિસ્ટન્સ એડ કરવાથી આપણને સ્ટાર્ટિંગ પીરિયડમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળી જાય છે અને એના લીધે તમારો જે હાઈ સ્ટાર્ટિંગ કરંટ છે એ પણ લિમિટમાં આવી જાય છે. તો સેકન્ડ મેથડ જે હતી કે જેની અંદર આપણે ઇન્ડક્શન સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની જેમ ફરાવતા હતા એમાં રોટરના જે ડેમ્પર વાઇન્ડિંગ હતા એને આપણે ડેમ્પર વાઇન્ડિંગને લીધે આપણને લો સ્ટાર્ટિંગ ટોર્ક મળતો હતો
પણ આપણે ડેમ્પર વાઇન્ડિંગને પણ સ્લીપ રિંગ સાથે કનેક્ટ કરી દીધું 3 ફેઝ બનાવીને, અને એની મદદથી આપણે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ એડ કરી ડેમ્પર વાઇન્ડિંગમાં આપણો સ્ટાર્ટિંગ ટોર્ક વધારી દીધો. તો આવી રીતે પણ હવે, અને એકવાર રોટર જે છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવા લાગે પછી તમે ડેમ્પર વાઇન્ડિંગ જે છે એને સર્કિટમાંથી સ્લીપ રિંગને શોર્ટ કરીને આરામથી નીકાળી શકો છો. તો એના માટે તમારે આ જે પોઈન્ટ ડિસ્કસ કરીએ આપણે એ લખવાના થશે એક્ઝામમાં, 7 પોઈન્ટ આ ફિગર ડ્રો કરવાની થશે, અને આખી વસ્તુ તમારી લેંગ્વેજમાં તમે એને એક્ઝામમાં જવાબ આપી શકશો. તો હોપ કે તમને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની આ જે ત્રીજી મેથડ હતી કે સ્ટાર્ટિંગ એઝ અ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર કહીએ અથવા તો સ્ટાર્ટિંગ એઝ અ સિંક્રોનસ ઇન્ડક્શન મોટર, આવી રીતે આપણે સેલ્ફ સ્ટાર્ટ મોટર જે સિંક્રોનસ મોટર નથી એને સ્ટાર્ટ કરી શકીએ છીએ. હોપ કે તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.